નમસ્કાર, હું મંગલુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે આપણે વોર્ડ નંબર 1ની અંદર ઊભા છીએ, મારુતિ વેબ બ્રિજની સામે. અને અમારે અહીંયા સીસી રોડ આ જાજા ટાઈમથી તૂટી ગયેલો છે. રોડા મોટા મોટા પડ્યા હતા. એના હિસાબે નગરપાલિકા કોઈ અમને ધ્યાન દેતી નથી. અમારે અહીંયા 20-20 વર્ષથી અમે અમારા નગરજનો 20-20 વર્ષથી ભાજપને મત આપે છે. પણ અમારી પરિસ્થિતિ આ અત્યારે ઠીકરા નાખી નોડવાની આવી છે. એટલે થાન નગરપાલિકા વોર્ડના 1 નંબરના નગરજનોને કહું છું કે આવી આપણી પરિસ્થિતિ છે. અત્યારે આપણી પાસે 25-50 બધા કહે છે આવો ભાજપને મત દીજો, ભાજપને મત દીજો. આગેવાનોનું ટોળું નીકળશે. પણ 5 વર્ષ હમણાં ચૂંટણી 26મીએ પૂરી થશે અને 27મીએ આપ બોલાવજો. આપણી પરિસ્થિતિ આવી છે. અને થાનના નગરજનોને કહું છું, હજી તમારી વચ્ચે ભાજપના આગેવાનો 8 થી 10 દિવસ રહેવાના છે. એટલે એને પ્રશ્ન કરજો કે અમારી પરિસ્થિતિ આવી છે, ઠીકરા નાખી અને અમે અમારા રોડના ખાડા બુરવી છીએ. એટલે મહેરબાની કરીને તમે અમારા 20-20 વર્ષથી મતનો ઉપયોગ કરી અને અમારી પરિસ્થિતિ આ છે. અત્યારે મેં જોયું પાછળના મફતિયામાં જો 10 દિવસથી પાણી નથી આવતું, નળ નથી આવતા, સફાઈ કામદારો નથી આવતા. તો આવી રીતે નગરજનોને પણ હું કહું છું કે આપણે જોઈ વિચારીને વોટ કરજો. હું વોટ નથી માંગતો, તમને મંગળુ ભગત સારો લાગે તો જ વોટ દીજો. બાકી હું તમારી વચ્ચે રહીશ એ વચન આપું છું. જય હિન્દ, જય ભારત.